વાત જૂનાગઢની જૂનાગઢના વિસાવદર પંથકમાં ગતરોજ પડેલા મુશળધાર વરસાદ બાદ મધ્ય ગીરમાં આવેલા કનકાઈ માતાજી મંદિરની આસપાસ વનરાઈ સોળે કળાએ ખીલી ઉઠી। મંદિરની પાસે આવેલી હિરણ નદી પણ બે કાંઠે વહી રહી છે। આ સ્થાન મધ્ય ગીરમાં આવેલું છે અને જેથી નદીમાં નવા નીરની આવક થતા વન્ય પ્રાણીઓને સૌથી વધુ ફાયદો થશે। ધોધમાર વરસાદ પડતા હાલ તો ગીરમાં નવા પ્રાણ પુરાયા હોય એમ ગીર લીલીછમ જોવા મળી રહી છે। હિરણ નદીના આહલાદક દ્રશ્યો જોઈ શકાય છે। કનકાઈ માતાજીના મંદિર પાસે આવેલા આ દ્રશ્યો છે જ્યાંથી હિરણ નદી વહી રહી છે। બે કાંઠે વહેતી નદીને જોઈને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। મંગળવારે વરસેલા ભારે વરસાદથી હિરણ નદી બે કાંઠે વહેતી થઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રતીક પંડ્યા। પ્રતીક, ગીર જે કુદરતી સૌંદર્યથી પણ ભરપૂર છે, વરસાદ વરસી રહ્યો છે, કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ? બિલકુલ, જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો વરસાદી માહોલ ગઈકાલથી ફરી જામ્યો છે। ત્યારે ગીરમાં જે કનકાઈ મંદિર આવેલું છે તેની પાસે જ નદીમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે, મનમોહક દ્રશ્યો સર્જાયા છે। આ ગીર આસપાસનો વિસ્તાર છે અને સામાન્ય રીતે જ્યારે પ્રથમ વરસાદ આવતો હોય ત્યારબાદ વનરાજી આવી રીતે સોળે કલાએ ખીલી ઉઠતી હોય છે। ગીર ઉપરાંત જો વાત કરીએ તો આજે જૂનાગઢ શહેરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થોડા સમય પહેલા પડ્યો છે। આ સાથે સાથે જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા એવા ગ્રામ્ય પંથક છે જ્યાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક રીતે જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદની જો વાત કરીએ તો હાલ જૂનાગઢ શહેરમાં ઘણા ખરા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે અને ગીરની આ કનકાઈ મંદિર આસપાસ જે આવેલ નદી છે તેમાં નવા નીરથી મનમોહક દ્રશ્યો પણ સર્જાયા છે। તમામ માહિતી બદલ તો જૂનાગઢમાં જોરદાર વરસાદ વરસ્યો, વનરાજીઓ ખીલી ઉઠી છે, આહલાદક દ્રશ્યો જોવા મળે છે અને જૂનાગઢમાં કનકાઈ માતાજીની મંદિર આસપાસના આ હિરણ નદીના દ્રશ્યો છે।